બીચ. માધવપુર બીચ જાય છે, કાકડાની મોજ છે. જો ભાઈ હવે આવે તો બાકી જોવા માટે હાલો આવી જાઓ. માધવપુર બીચ જાય છે. હાલો સવારનો પોર છે ને આવી ગયા માધવપુર બીચ પર. જોકે અત્યારે ટ્રાફિક કંઈ છે નહીં. આ તો મેળામાં આવ્યા છે, હાલો રાઉન્ડ મારી આવી. કંઈ જમવાવટ અત્યારે તો છે નહીં. દરિયો જોઈએ તમને બતાવીએ. દરિયો ઘૂઘવાટા બતાવી તમને બતાવીએ. હવે પબ્લિક તો અત્યારે સવારનો પોર છે એટલે છે નહીં. તો હાલો બન્યા રહેજો વિડીયોમાં. ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. નવા મિત્રો હોય પહેલી વખત ચેનલ પર આવ્યા સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળ મિત્રો. આવ્યા માધવપુર બીચ ને બીચ ને હવે નાસ્તાની ઈચ્છા થઈ છે તો બધા નાસ્તો મગાવ્યો છે. ભેટ આવી ગઈ છે. નાસ્તો પાણી કરી લીધા ને હવે જઈ બીચ પર થોડોક રાઉન્ડ મારી આવીને તમને પણ બતાવીએ માધવપુર બીચ. બન્યા રહેજો વિડીયોમાં. હાલો હવે દરિયા નજીક જઈ તમને રેત શિલ્પ પર બતાવીએ. દરિયો ઘૂઘવાટાલીએ છે અત્યારે. તમારે ગાડી સવારી કરવી હોય મળી જાય. માધવપુર ફેર 2025. ખૂબ સરસ મજાના રેસ્ટોરન્ટ બનાવ્યા છે. તમે જુઓ રેતીમાં
રેત શિલ્પ બનાવ્યા છે ને મિત્રો, રેત શિલ્પ બનાવનાર આપણે કાકાને મળીએ. જો આ રેત શિલ્પ છે ને આ કાકાએ બનાવ્યા છે. કાકા તમારું નામ કહેશો? નારાયણભાઈ. સરનેમ શું છે? અટક કરગઠિયા. તો ખૂબ સરસ મજાની આ રેત શિલ્પ નારાયણભાઈ બનાવ્યા છે. ખરેખર આ ધન્યવાદને પાત્ર છે. જો તમે આગળ જોયા, મસ્ત બહુ સરસ મજાના બનાવે છે. ને ટાઈમ કેટલો લાગ્યો તમને આ 5 શિલ્પ? 12 કલાક. ખૂબ સરસ. ને મદદમાં કોઈ હતા કે તમે એકલા જ બનાવ્યું? 3 જણાએ. ખૂબ સરસ કાકા તમારી આ શિલ્પ કળા છે. સાગર ગોગવે છે, તમે જુઓ માધવપુરના બીચ છે. ભાઈ જો શંખલા વગાડે છે ભાઈ. વાહ વાહ ભાઈ ભાઈ ભાઈ, વાહ માવજીભાઈ વાહ. જો એ બાળકો મોજ કરે છે નેટમાં. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. નવા મિત્રો હોય ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો. ચાલો, થેન્ક યુ, ધન્યવાદ.